દક્ષિણ ગુજરાતની આ વાત થઈ રહી છે અને આ બધાની વચ્ચે હવે ઓરેન્જ અને રેડ એલર્ટના દ્રશ્યો આપણે જોયા, પરંતુ સુરેન્દ્રનગરના બ્રેકિંગ ન્યૂઝ જે આવ્યા છે, સાવચેતીની જાહેર સૂચના માટે તેને પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચૂડાનો આ વાસલ ડેમ જે પ્રકારે ઓવરફ્લો થયું છે અને આ બધાની વચ્ચે ચૂડા અને ગોખરવાડા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા અને તેવી અપીલ કરવામાં આવી. નદીમાં અવરજવર ન કરવા તંત્રની તાકીદ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને માલ મિલકત સલામત સ્થળ પર ખસેડી દેવાની પણ વિનંતી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ચાચકા ડેમ ઓવરફ્લો થતા ચેકડેમનો પાળો તૂટી ગયો. ચૂડા તાલુકાનો ચાચકા ડેમમાં પાણીથી જીંજાવદર ચેકડેમનો પાળો તૂટ્યો છે. જીંજાવદર ચેકડેમનો પાળો તૂટતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા અને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ. ઓવરફ્લો થઈ રહેલા પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો પણ સામે આવ્યા. મેઘરાજાએ બઘડાચી બોલાવતા વાસલ ડેમ પણ ઓવરફ્લો થયો. ચૂડા તાલુકામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ છે કે જેમાં ઉમૈયા નદીમાં ઘોડાપૂર આવતા પુલ બંધ કરવામાં આવ્યો. ચૂડા ચાચકાને જોડતા પુલને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઉમૈયા નદીમાં ઘોડાપૂર આવતા પુલ બંધ કરવામાં આવ્યો હોય તે લેટેસ્ટ સમાચાર સામે આવ્યા. ચૂડા ચાચકાને જોડતો પુલ અને તેને બંધ કરવામાં આવ્યો અને હવે અલગ દ્રશ્યો આપની સ્ક્રીન પર જે સામે આવશે તે જુઓ, કારણ કે સુરેન્દ્રનગરની ચિંતાના અત્યારે દ્રશ્યો સામે આવ્યા. વાસલ ડેમ એક તરફ ઓવરફ્લો થાય છે, ચાચકા ડેમ પણ ઓવરફ્લો થાય છે, પાળો તૂટે છે અને હવે પુલ પણ બંધ કરવામાં આવ્યો. એટલે કે ઉપરવાસમાંથી ધોધમાર પાણીની જે આવક થઈ રહી છે અને તેને લઈને જ અત્યારે ડેમ પણ ઓવરફ્લો થતાં અલગ જાહેરાતો કરવામાં આવી. પુલને પણ બંધ કરવામાં આવે છે, ડેમને પણ બંધ કરવામાં આવે છે. એટલે ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકો માટે આ ચિંતાના સમાચાર છે. ફરી એકવાર જુઓ, વાસલ ડેમ ઓવરફ્લો થાય છે, ચાચકા ડેમ પણ ઓવરફ્લો થાય છે, પાળો તૂટે છે અને ત્રીજા દ્રશ્યો કે જે ઉમૈયા નદી પર ઘોડાપૂર આવતા એ પુલ પણ બંધ કરવામાં આવ્યો. એટલે કે સુરેન્દ્રનગરની આખી આ સ્થિતિ આપની સ્ક્રીન પર છે. અલગ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અને લોકો માટે પણ આ ચિંતાના સમાચાર કહી શકાય. સંવાદદાતા સાજિદ બેલીન ફોન લાઈન પર. સાજિદ, ત્રણ દ્રશ્યો, ત્રણ અલગ ઘટનાઓ કે જ્યાં ડેમ ઓવરફ્લો થયો છે, પાળો તૂટ્યો છે, પુલ બંધ કરવામાં આવ્યો છે. આખી સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, શું પરિસ્થિતિ જિલ્લાની? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં તો જે ચૂડા છે, લખતર છે, ત્યાં વધુ વરસાદ પડ્યો છે, જેથી કરીને જે રસ્તા છે તે બંધ થયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. વાત કરવામાં આવે તો જે ચૂડાની જે ઉમૈયા નદી છે તે ઉમૈયા નદી ઘોડાપૂર આવ્યા છે, જેથી કરીને આ પૂર આવવાથી જે પુલ છે તે પુલ હાલ ચાચકા અને ચૂડાને જોડતો બંધ કરવામાં આવ્યો છે અને લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે, વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને જે તળાવ છે તે તળાવનું પાળું પણ તૂટ્યું છે, જેથી કરીને લોકોને ઘરમાં પાણી ગળી જાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પરંતુ હાલ જે વાત કરવામાં તો ઓલ ઓવર જિલ્લાની અંદર ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે અને લોકોના ઘરમાં પાણી ગળી ગયા છે. પરંતુ જે તંત્ર છે તે તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા અને દૂર ખસી જવા પણ ચેતવણી આપવામાં આવી છે. અને જે વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લાના 2 ડેમ છે તે ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારી છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોને સૂચના આપવામાં આવી છે અને હાલ ધોધમાર વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ છે. જી આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ, ત્રણ દ્રશ્યો, ત્રણ અલગ પરિસ્થિતિ કે જે ડેમ ઓવરફ્લો થાય છે, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે, પાળો તૂટે છે અને પુલને બંધ કરવાનો વારો આવે છે. એટલા માટે થઈને જ અત્યારે હજુ પણ અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પાણી અને વરસાદની જે સ્થિતિ છે તે ચાલુ જ છે.